હેલો મિત્રો, કેમ છો તમે બધા? મજામાં તો હશો જ બધાને મિત્રો. સવારના ગુડ મોર્નિંગ અને રામ રામ મિત્રો. જો અત્યારે મિત્રો કઈક આવું છે બધું વ્યૂ જોવો ખાલી તમે. મિત્રો આપણે જવાનું છે હવે ગઢડા, આપણા ગામ જવાનું છે. તો મિત્રો વ્લોગમાં બન્યા રહેજો. કે થોડું કાંઈ ગઢડા આપણે કામ છે ને આંટો મારવા જવાનું છે થોડુંક. તો મિત્રો વ્લોગમાં છે ને તમે બન્યા રહેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. જો મિત્રો અત્યારે આ ડબલ એન્જિનનું રેલગાડી જાય છે. જો તમે જો ડબલ એન્જિન છે અત્યારના બોરમાં. હાલો મિત્રો, તો આપણે મળીએ ગઢડા, કેમ કે જઈએ હવે આપણે. હાલો મિત્રો, તો બન્યા રહેજો વ્લોગમાં. ફાઇનલી મિત્રો જોવો તો આપણે છે ને ઘરે પહોંચી ગયા. હવે કાઢલી ઠેલી જો અમારા દાદા બેઠા. હું દાદા સીતારામ. જો મિત્રો આપણે રેલી કાઢી લીધી, કેમ કે અમારે રીંગણા ને એવું છે બધું લેવા છીએ. જોવા અમારા કાકા ને બધા જેવા ખાવા બેઠા છે મિત્રો. જોવા બધા જોવા અમારા કાકા જો બુસ્કેટ કાઢીને તમે જેવા ખાલી આયો તમારે હાટું રીંગણા એવું. જો અમારે મોટી બેન એ આમું જો અહીંયા હાઈ કરી દે, આમ હાઈ કરી દે. જોવા નાની જોવા મારા કાકા જોવા બુસ્કેટ કાઢી. જો મિત્રો આવી રીતનું કઈક ઘર છે. જો તો જો અમારા નિશાળિયા સાહેબ છે ને હવે જાય છે ભણવા. આ કારું છે, કારું મારી ઘરે કારું. જો નિશાળિયા ભાગ્યા છે ભણવા. ટાટા. જો મિત્રો અમારા દાદાની ભેંસ છે. જો મિત્રો આવે છે ને હું તમને મારી વાડી દેખાડું. આ ઘરની વાડી છે મારે. જો આ મિત્રો આ ઘરની વાડીનો કવો છે. જો મિત્રો આ છે મારી ઘરની વાડી. આમાં અમારે કપાસ છે ને વાયલું એવું છે બધું. જો આ ભેંસની વાડી છે. મિત્રો વ્લોગમાં બન્યા રહેજો, કેમ કે લાડ બધું દેખાડવાનું છે તમને. જોવો તો ખાલી આ બધા અમને જો નારિયેળ આવે છે આમાં. જો મિત્રો આ બધું આ પપૈયા. જો મિત્રો તો આવું રીતનું છે બધી આપણે ગઢડા વાડી આપણી છે. આ ઘરની વાડી છે. આમાં બધા કપાસ જ છે આપણે. આવી રીતના કઈક જુગાડ છે બધા. તો આ મેળો છે. જો આમાં કાકા એક કપા ખેંચી નાખ્યો. આમાં કાકાનો ભાગ છે ને આ છે કપા મારો છે. આવું છે બધું મિત્રો. આ રીતે આ કાકાની વાડી છે. જો મિત્રો અમારે અહીંયા આ પવન ચરખી ને એવું જો અહીંયા બી એક છે ને. આ મિત્રો ધજા દેખાય ને આ મામાદેવનું મંદિર છે. આવું છે બધું ઘરની વાડી આવી છે. જો ગામડામાં રહેવાની છે ને મજા જ અલગ. જો આ બધું જેવો કેમ છે બધું. જો મિત્રો આ એક આપણી વાડી ને બાડી છે બધી. વાડી બાડી ફૂલ બાકાજી કે મિત્રો, ફૂલ બાકાજી કેવા. આપણું ઘર છે. તમને મારું ઘર તો નહોતું દેખાડું, કેમ કે હું સાવી લાવતા ભૂલી ગયો, નકર તમને ઘર મારું દેખાડત. ફાઇનલી મિત્રો આપણે મામાદેવે પૂગી જઈએ છીએ. જોવા મંદિર છે મામાદેવનું. જોવા બધું આ મામાદેવનું અહીંયા બધું આ પવન સર્કિટ બધું જોવો તમે. જો મિત્રો આવું છે આ વ્યૂ. જોવા જંગલ છે આ રાતનું. ગીર છે, એમ લાગે ગીર જ છે. બોવા તાલુકામાં આવેલું છે. ગઢડા ગામ છે, જિલ્લો ભાવનગર છે. મિત્રો હાલો વિડીયો બની રહેજો તમે બધા. આપણે મામાદેવે જઈએ. મિત્રો આવી રીતનું કંઈક મંદિર છે. તમને આખરે સામેથી મારા ઘરેથી ધજા દેખાડે છે એ આ મામાદેવનું મંદિર. આવી રીતના કંઈક ડેલોન છે બધું. નાના છોકરા માટે ઇસ્કાન છે બધું. જો મિત્રો
તો મિત્રો આવું છે મામાદેવનું મંદિર બધું. મિત્રો આપણે ચપ્પલ કાઢી નાખી છીએ પેલા. જો મિત્રો મારે મારા ભત્રીજાને લેતો હું. આ છે મામાદેવનું મંદિર. જો મિત્રો હવે તો હું દર્શન કરીને આવ્યો છું. ઘડી હિસકો ખાવા. જો આ હિસકા છે, ઘડી આપણે હિસકા ખાઈ એક મજા આવે. જો મિત્રો આ બધા હિસકા છે. જો મામાદેવના મંદિરે આવું છે બધું. આપણે છે ને આ હિસકામાં ખાઈ છીએ મિત્રો. આપણે ફાઇનલી મિત્રો આવો કે હિસકો છે મિત્રો. નહીં આમાં નથી મજા આવતી તો પછી પાછું મિત્રો આનો આવ્યો ઘડી. હા આ રેડી છે. જો મિત્રો આવી રીતના રેડી કોઈ જઈએ આપણે આમ. જો આવી મજા આવે. એક નંબર હો મિત્રો. એક આવું છે મિત્રો મામાદેવનું મંદિર. જો મિત્રો આ જગ્યા આપણે જો હિસકો ખાઈ છીએ. હિસકો મજા આવે મિત્રો, મજા આવે. તો મિત્રો તમે ગઢડા આવો ક્યારેક તો અહીંયા મુલાકાત લેજો, જરૂર લેજો. મામાદેવનું મંદિર છે, બહુ જૂનું છે. એકવાર તમે અહીંયા જરૂર આવજો. તો મિત્રો પહેલા તો આવ્યો તો અહીંયા, કેમ કે હું તો અહીંયા જ રહું છું એટલે મારે તો અહીંયા આવવા જવાનું રહે છે. અત્યારે તો હું બહાર રહું છું એટલે અહીંયા બહુ ન હોય એટલે આસપાસ એમ થયું કે હાલો આજ મામાદેવના મંદિરે જઈએ, આપણે દર્શન કરીએ. મિત્રો તો હવે ખાસ વાત કહું તો હવે પાછું છે ને આપણે મામાદેવના મંદિરે પહેલા છે ને પિંગલેશ્વર મહાદેવનું મંદિર આવ્યું હતું. હવે આપણે પાછું મહાદેવના મંદિરે આપણે જવાનું છે પિંગલેશ્વર. તો મિત્રો હાલો તો વિડીયો બન્યા રહેજો. હાલો આપણે જઈએ પિંગલેશ્વર મહાદેવ મંદિરે. તો ફાઇનલી મિત્રો આપણે છે ને પિંગલેશ્વર મહાદેવ પૂગી ગયા. જોવા તમે બધા પિંગલેશ્વર મહાદેવ મંદિર જોવા તમે. તો આવું છે મંદિર મિત્રો. હા તો મિત્રો આ પિંગલેશ્વરનું મહાદેવ છે મંદિર છે. જો આપણે દર્શન કરી લઈએ મિત્રો. મિત્રો આ છે આપણે પિંગલેશ્વર મહાદેવ. સીતારામ બાપુ. જો મિત્રો તો હવે તમને છે ને બધાને હું આ વડલો દેખાડું. વિશાળ મોટો ડબલ વડલો છે. જો તમે આ બધું બહુ જૂનું અને જાણીતું છે મિત્રો. હે જો મિત્રો બહુ જૂનું અને જાણીતું. કેમ કે આ છે ને અહીંયા અમારું ઘર છે ને, કેમ કે એને થોડુંક આપણે હાલી એટલે અહીંયા આવી જાય છે બધું. અહીંયા હા પાસે છે, ઘરની પાસે મિત્રો આવું છે બધું. કેમ કે આ પિંગલેશ્વર મહાદેવનું મંદિર છે અહીંયા બહુ જૂનું ને હાવ જૂનું. મિત્રો તો આપણે તમે છે ને બધા એકવાર મુલાકાત લેજો જરૂર. મહુવા તાલુકો અને ગામ છે ગઢડા. ગઢડાની વચ્ચે છે. તો મિત્રો આપણે જરાક તમે આવજો બધા. તો મિત્રો આ બધું છે ને વડલો જોવા. અહીંયા છે ને મિત્રો દરિયો છે. આડી હું તમને દેખાડું. તો મિત્રો આવી રીતનો દરિયો છે અહીંયા પિંગલેશ્વર મહાદેવનું મંદિર. જો આપણે હેઠા નહીં જઈએ કેમ કે છે ને પાણી આવી ગયું છે પાણી, એટલા માટે આપણે હેઠા નહીં જઈએ. આ છે દરિયો જુઓ તમે. અહીંયા છે ને મિત્રો આ જો આ એક બીજી શિવલિંગ છે એ નીચે છે. અહીંયા મંદિર જ છે પણ દરિયાની વચ્ચે છે. આ બધું આમનામ છે બધું જોતા રહ્યો ખાલે. જો મિત્રો આ વડલો છે બહુ મોટો વિશાળ, એટલે બહુ છે મોટો. જો મિત્રો બ્લોગમાં આપણે બન્યા રહેજો એમને. ચાલો મિત્રો ફાઇનલી મિત્રો છે ને અમે ઘેર પૂગી જાય. જોવામાં ટકા બેઠો અહીંયા. ટકા જો ટકો કઈક કકડાવે છે. શું ખાઈ દો ટકા? આંકીતા 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 આંકેર 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 આંકેર. મિત્રો તો આપણે અહીં વ્લોગ પૂરો કરી. ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરી દો, શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે આગલા વ્લોગમાં.